જય માતાજી। આજે તમને હું માં મેલડીની કહાણી સંભળાવીશ, તો શાંતિથી સાંભળજો અને જય મેલડીમાં બોલજો। મેલડી માં તમારા બધા દુઃખ દૂર કરશે। તો ચાલો ચાલુ કરીએ કહાણી। એક સમયે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં દુખિયારું પરંતુ સચ્ચાઈથી જીવતું એક ખેડૂત કુટુંબ રહેતું હતું। ઘરમાં ગરીબી હતી, પરંતુ માતા મેલડી પર અઢળક શ્રદ્ધા હતી। રોજ સવારે ઘરના દીવો પ્રગટાવી તેઓ મેલડી માતાનું નામ લેતા। ગામમાં એક દુષ્ટ જમીનદાર હતો, જે ગરીબોની જમીન જબરદસ્તી હડપ કરતો। એક દિવસ તેણે એ ખેડૂતની નાની જમીન પણ છીનવી લેવાનો નક્કી કર્યો। ખેડૂતે ઘણું વિનંતી કરી, પણ કોઈ સાંભળનાર ન હતું। અંતે તે પરિવાર રડી પડ્યો અને રાત્રે મેલડી માતાને હૃદયપૂર્વક પુકાર્યું। એ જ રાત્રે ભયાનક પવન ફૂંકાયો, આકાશ ગર્જના કરવા લાગ્યું। ગામની બહાર આવેલા વાવમાં અચાનક દિવ્ય તેજ પ્રગટ્યું। માતા મેલડી પોતાના ભયાનક પરંતુ રક્ષક સ્વરૂપમાં પ્રગટ થયા। તેમના નેત્રોમાં ન્યાયની જ્વાળા હતી। માતાજીએ તે જમીનદાર પાસે ગયા ને ચેતવણી આપી, તારો પાપ બંધ કર, નહીં તો પળમાં ફૂંકી મારીશ। બીજા દિવસે સવારે જમીનદારના બધા અન્યાય ખુલ્લા પડી ગયા। ગામના લોકોને સત્ય ખબર પડી અને જમીનદારને દંડ મળ્યો। ખેડૂતની જમીન પાછી મળી અને ગામમાં ફરી શાંતિ છવાઈ ગઈ। ખેડૂત પરિવાર સમજી ગયો કે જે સચ્ચાઈથી મેલડી માતાને સ્મરે તેની રક્ષા માતા અવશ્ય કરે છે। આજથી ગામમાં મેલડી માતાનું સ્થાનક બનાવાયું અને લોકો શ્રદ્ધાથી કહેવા લાગ્યા, જય મેલડી માં।